ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક યુવાનને પોલીસના ત્રાસથી કર્યો આપઘાત। ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્યએ પહોંચી પરિવારજનોની મુલાકાત કરી હતી, તો આ તરફ પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસકર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ભરૂચ તાલુકાના કવિઠા ગામે ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી બાદ આપઘાત કરી લીધો હતો। આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાંસદ મનસુખ વસાવા યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે, ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાથે સાંસદ મનસુખ વસાવાએ કરી હતી। સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આ તરફ ભરૂચ જિલ્લા હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા, ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ અંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 1 મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર MK પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે, ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ। તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય। મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી CK પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MK પરમાર, પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપસિંહ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો। પોલીસે કીર્તનની કાર જમા કરી હતી, જે છૂટતી ન હોવાના કારણે તે તણાવમાં હતો, ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટર મેહુલ પરમાર, BNS ગુજરાતી, ભરૂચ। ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી। એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો। હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે, એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો। આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી। હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની એ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા। એટલે આ જે એના પરિવારજનો હતા એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે। એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી, એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર છૂટતો હોય છે, પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે એનો કિરણે આત્મહત્યા કરેલી છે। તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે। આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી CK પટેલનાઓ કરી રહેલા છીએ। એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે। મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને
આત્મહત્યા કરી લીધી છે, જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા, અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ. આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો, ઘરમાં ઘુસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ માં સમાનની ગાળો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય. એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું. જૂઠા કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવી દઈશ એવું. આજ રોજ ગઈકાલે રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજના આગેવાન હતો, એ કિંચનને એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે, પોલીસ સ્ટાફે, કે એને વખત એને કહ્યું કે મેં દારૂ ગાળતો નથી, છતાં તું દારૂ ગાળ ને આપતો આપ. આ જ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા. મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે. એ બાબતમાં મને એસપીએ પણ મને મનસુખલાલને કહ્યું છે કે અરુણસિંહ શાંત નહીં થવા દો, એના માટે કાર્યવાહી કરીશું અને નબીપુરમાંથી રવાના કરીશું. સાથે સાથે મારી જિલ્લા પંચાયતના સભ્યના ઘેર પર ઘૂસી ગયો, સરપંચ અંગારેશ્વર ઘૂસી ગયો. મેં કહ્યું હતું કે પરમાર તું હમણાં નીકળ, મારા જિલ્લા પંચાયતની સભ્ય દારૂ ગાળતી નથી અને એક સેવાનું કામ કરે છે. તો આ રીતે અમારા પરિવારને મહેમાનો રૂબરૂ એમનું જાન માનહાનિ કરવામાં આવેલું હતું, એ પણ અમે પરમારને કહ્યું હતું. પણ અમને વિશ્વાસ છે હું ને મનસુખલાલ ચોક્કસ તેનું નિરાકરણ લાવીને જંપીશું. અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર નથી. નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી. આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે. અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું. આ પીઆઈ પરમાર 1 મહિના પહેલા આ નબીપુર પોલીસ સ્ટેશનમાં આવતું ગામ આપણે નિકોરા ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેનના ઘરે એમના નાની બેનનું લગ્ન હતું, છતાં પણ એ લગ્નના 3 દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો, બધું સામાન રફે તફે કરી નાખ્યું, તો કશું કઈ મળ્યો ના. અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટી રીતના ઘરમાં રેડ કરવાનું, ટોર્ચરિંગ કરવાનું, માલ સામાન રફે દફે કરવાનું મને સમજાતું નથી. અંગારેશ્વર ગામના સરપંચ તે પણ બેન છે, તે પણ આદિવાસી છે, તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો. આ તમે મારે વિચાર કરવા જેવું પડશે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે. આ ભરૂચ જિલ્લાની અંદર 2 પોલીસ સ્ટેશન એવા છે, એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજા નવીપુર પોલીસ સ્ટેશન. આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની ઘટના ઘટી તે જ વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો. ખરેખર જો બદલી કરવામાં આવ્યો હોત તે વખતે તો અમારા કીર્તનભાઈને આ પ્રકારની સુસાઇડ કરવાનો સમય ના આવ્યો હોત. પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના, પૈસા કાઢવાના, ને એની સાથેના 3 થી 4 પોલીસ વાળા છે, એમનો બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે, એક શત્રુ છે. આ પ્રકાર તો આ પ્રકારના
આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવો જોઈએ અને સસ્પેન્ડ કરી દેવું જોઈએ અથવા તો ડિસમિસ કરવું જોઈએ. અમે આ માટે આ પરિવાર સાથે છે, પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છે.